નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દાહોદના ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગરબા રસિકો અત્યારથી ગરબાની પ્રેક્ટિસમાં મગ્ન બન્યા છે। સૌને જય અંબે અને આજના દિવસની હિન્દી દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અમે ચણિયા ચોળી બધી જ્વેલરી બધું જ શોપિંગ કરી છે, પણ એક મહિના પહેલાંથી અમે અહીંયા ગરબા શીખવા માટે આવીએ છીએ અને બહુ જ આનંદ આવે છે। નવા ફ્રેન્ડ બન્યા છે, નાના નાના છોકરાઓને જોઈને અમને હજી ઉત્સાહ આવે છે અને બહુ જ પ્રેમથી પ્રણવ સર, રેની સર અને ભાવીબેન બહુ સરસ અમને ગરબા શીખવે છે। આપ સૌને એડવાન્સમાં નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। हाँ, गुड इवनिंग। माई सेल्फ डॉक्टर किन्नरी पटेल। गुजरातीओ ने गरबा न होय एवुं बने। जे अनेरो उत्साह जेम जेम नवरात्रि नजीक आवती जाय छे तेम अमारा बधामां उत्साह वधतो जाय छे अने अमारुं डॉक्टरनुं ग्रुप्स बहु ज बधा वर्षो आई थिंक 7-8 वर्षथी अमे जोड़े गरबा करीए छीए अने फ्लाय डायनेमाइटमां अमे दर वर्षे 1 महीनो गरबानी प्रेक्टिस करीए छीए અને અમને બહુ જ મજા આવી રહી છે। આ બધા મારા ફ્રેન્ડ સર્કલ સાથે દર વર્ષે અમે આવીએ છીએ ગરબા કરવા। નવરાત્રિ એટલે ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર। નવરાત્રિમાં માતાજીની આરાધના સાથે ગરબે ઝૂમવા યુવાધન આતુરતાથી રાહ જોઈ રહ્યું છે। નવરાત્રિના 2 દિવસ પહેલાથી જ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ સહિતની તૈયારીઓમાં વ્યસ્ત બની જાય છે। દાહોદના ખેલૈયાઓ નવા ગરબાના સ્ટેપ શીખવા માટે ગરબાની પ્રેક્ટિસ માટે અત્યારથી ડાન્સ ક્લાસમાં પહોંચી ગયા છે। બાળકોથી લઈ મોટી ઉંમરના સુધીના ખેલૈયાઓ પોતાની નોકરી કામમાંથી પણ સમય કાઢીને ગરબાની પ્રેક્ટિસમાં પહોંચે છે। નવરાત્રિની આતુરતાથી રાહ જોતા ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબામાં પ્રેક્ટિસમાં વ્યસ્ત બન્યા છે। એટલે કે આમ અંદરથી થનગનાટ જ આવી જાય। ગરબા નામ સાંભળતા જ આમ થનગનાટ ઉત્પન્ન થઈ જાય અને બીમાર હોય તો જાણે ઊભા થઈને આવી જઈએ, થાકેલા હોય તો પણ અમે આવી જઈએ છીએ કે હું તો જોબ કરું છું, સાંજે 6 વાગે ઘરે આવું છું, પણ 7 વાગે કરવાનો ટાઈમ થાય એટલે હું તરત જ એમ ઘરનું કામ પરવારીને તરત જ આવી જાઉં। એટલે એટલો ઉત્સાહ આવી જાય છે કે થાક પણ લાગતો નથી અને ગરબા એટલે અને ઉત્સાહિત વાતાવરણ થાય ને એવું જ વાતાવરણ અહીંયા ફ્લાય ડાયનેમિકમાં થયેલું છે કે તમે આજુબાજુ જોવો છો કે બધા કેટલો ઉત્સાહમાં ગરબા રમવા માટે ભેગા થયા છે। અને રેનીસન સર, પ્રણવ સર અને ભાવી મેડમ એ અમને સારા સ્ટેપ શીખવાડે છે અને જેથી અમે ગરબા ગ્રાઉન્ડમાં જઈને કરી શકીએ। અને પ્રણવ સરે તો હમણાં સરસ અમદાવાદી હુડો શીખવાડ્યો છે અને રમવાની એટલી બધી મજા આવે છે અમને કે અહીંયા ક્લાસમાં મજા આવે છે તો જે ગરબા ગ્રાઉન્ડમાં તો અમને બહુ જ મજા આવશે એવું અમને લાગી રહ્યું છે। જય માતાજી, જય શ્રી રામ। હું છું પ્રણવ સોનગરા અને હું આ વખતે દાહોદમાં ગરબા શીખવાડવા માટે આવ્યો છું। ગરબાનો પર્વ એટલે ગુજરાતીઓનો સૌથી મોટો પર્વ કહેવાય અને આ 9 દિવસની રાહ બધા ગુજરાતી લોકો આતુરતાથી જોઈ રહ્યા હોય છે। આખા વર્ષના 9 દિવસ એમનો પૂરા વર્ષનો થાક ઉતારી દે છે અને હું આ વર્ષે દાહોદની પબ્લિક માટે એક અલગ વેરાયટીના ગરબા લઈને આવ્યો છું, જેમાં 3 તાળી, 4 તાળી તેમજ અમદાવાદી હુડો, કચુકો, ડાકલા, ટીમલી અને એવા અવનવા સ્ટેપ હું આ ફ્લાય એન્ડ ડાયનામિક ડાન્સ સ્ટુડિયોમાં શીખવાડું છું। અને હું ચાહું છું કે હજી પણ આ ડાન્સ સ્ટુડિયોમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાય તેમજ આ ગરબાની સિઝનમાં મન મૂકીને ખેલૈયાઓ રમી શકે એવી શુભકામનાઓ। જય માતાજી।